चलो दोस्तों, હવે બે વિદ્યુત કોષોને સમાંતર જોડતા મળતા સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય અવરોધ નું સૂત્ર લખી તેમનો ગુણોત્તર મેળવો. અહીંયા લખી દઉં છું, નું સૂત્ર લખી તેમનો ગુણોત્તર મેળવવાનો છે. તેમનો ગુણોત્તર મેળવો. તો પહેલા તો સમતુલ્ય ઈએમએફ, તો ધારો કે બે વિદ્યુત કોષ કે જેમના ઈએમએફ એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 હોય, જેમના ઈએમએફ એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 હોય તેવા વિદ્યુત કોષને સમાંતરમાં જોડતા સમતુલ્ય ઈએમએફ એપ્સિલોન ઇક્વિવેલન્ટ મળે. એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? એપ્સિલોન 1 R2 વત્તા એપ્સિલોન 2 R1 વત્તા R2. જ્યાં R1 અને R2 એ શું છે? તો જ્યાં R1 અને R2 એ વિદ્યુત કોષના આંતરિક અવરોધ. કેવા અવરોધ? આંતરિક અવરોધ. એટલે આંતરિક અવરોધોનું પણ સમાંતર જોડાણ થાય છે, માટે તેમને સમતુલ્ય આંતરિક અવરોધ. અહીં આંતરિક અવરોધ પણ સમાંતરમાં જોડાય છે. જોડાતો હોવાથી સમતુલ્ય આંતરિક અવરોધ ચલો, સમતુલ્ય આંતરિક અવરોધ કેટલો? તો સમતુલ્ય આંતરિક અવરોધ 1/R equivalent is equal to, અથવા તો ડાયરેક્ટ સૂત્ર લખી દો, R equivalent બરાબર R1 into R2 છેદમાં R1 વત્તા R2. જો અહીંયા વિદ્યુત કોષોનું હું તમને સમાંતર જોડાણ અહીં દર્શાવી દઉં. આ એપ્સિલોન 1, આ એપ્સિલોન 2, R1 અને R2, બરોબર ને? તો આ અહીંયા વિદ્યુત કોષો એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 સમાંતરમાં જોડેલ છે. તેમના આંતરિક અવરોધ અનુક્રમે R1 અને R2. તો આને સમતુલ્ય અવરોધ કેટલો? તો આને સમતુલ્ય અવરોધ આને સમતુલ્ય ઈએમએફ એપ્સિલોન 1 વિદ્યુત કોષ 1 અને 2 નું સમતુલ્ય ઈએમએફ આટલું એપ્સિલોન ઇક્વિવેલન્ટ. તેમનો સમતુલ્ય અવરોધ કેટલો? તો R ઇક્વિવેલન્ટ. હવે બંનેને ગુણોત્તર લઈએ તો બંનેનો ગુણોત્તર લેતા કયું સમીકરણ મળે? તો બંનેનો ગુણોત્તર લેતા, તો હવે આટલું પૂછી કાઢું છું. તો જુઓ બંનેનો ગુણોત્તર લેતા
સમીકરણ 1 અને સમીકરણ 2. તો અહીંયા લખી દો સમી 1 અને 2 નો ગુણોત્તર લેતા શું થઈ જશે? એપ્સિલોન ઇક્વિવેલન્ટ ભાગ્યા આર ઇક્વિવેલન્ટ. બરોબર. ચલો અહીંયા કેટલા આવે? એપ્સિલોન 1 r2 આ રહ્યું એપ્સિલોન ઇક્વિવેલન્ટ નું સૂત્ર લખી દેવાનું બેઠું. એપ્સિલોન 2 r1 છેદમાં r1 વત્તા r2 છેદમાં r ઇક્વિવેલન્ટ નું સૂત્ર r1 * r2 આ પૂછી કાઢો. સમીકરણ 1 છેદમાં r1 + r2 શું થઈ જાય? તો r1 + r2 ઉડી ગયા. શું આવે? એપ્સિલોન 1 r2 વત્તા એપ્સિલોન 2 r1 છેદમાં r1 * r2. બરોબર ને? તો આ સમીકરણ મળે. ચલો હજી નહીં આગળ જઈએ. માટે એપ્સિલોન ઇક્વિવેલન્ટ અપોન r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ છેદ છૂટા પાડી દો. એપ્સિલોન 1 r2 છેદમાં r1 r2 વત્તા એપ્સિલોન 2 r1 છેદમાં r1 r2 કમ્પ્લીટ. શું થઈ જાય? r2 r2 ઉડી ગયા, r1 r1 ઉડી ગયા. કમ્પ્લીટ. શું આવશે? એપ્સિલોન 1 r1 વત્તા એપ્સિલોન 2 છેદમાં r2. શું પ્રશ્ન લઈ લઈએ કે જુદા જુદા ઈએમએફ અને આંતરિક અવરોધ ધરાવતા એમ વિદ્યુત કોષોના સમતુલ્ય ઈએમએફ નું સમીકરણ. તો આપણે શું લઈએ? તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જુદા જુદા ઈએમએફ અને તેમના આંતરિક અવરોધ જુદા જુદા હોય તેવા એમ વિદ્યુત કોષોને જોડેલા છે. આનો એપ્સિલોન 1 બરોબર, આનું ઈએમએફ એપ્સિલોન 2 એવા n વિદ્યુત કોષોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે બે બિંદુઓ વચ્ચે. બરોબર. આનું ઈએમએફ એપ્સિલોન 2, આનું ઈએમએફ એપ્સિલોન 1. તો A અને B બિંદુ વચ્ચે અનુક્રમે જુદા જુદા ઈએમએફ ધરાવતા વિદ્યુત કોષો અનુક્રમે એપ્સિલોન 1 એપ્સિલોન 2 ડોટ 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 એપ્સિલોન n ને સમાંતર જોડેલ છે. તેમના આંતરિક અવરોધ અનુક્રમે r1 r2 ડોટ 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 rn છે. બરોબર. જુદા જુદા ઈએમએફ ધરાવતા વિદ્યુત કોષો ને આકૃતિમાં સમાંતરમાં જોડે છે. સમાંતરમાં જોડે. તેમના ઈએમએફ કેટલા? તો તેમના ઈએમએફ અનુક્રમે એપ્સિલોન 1 એપ્સિલોન 2 ડોટ 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 એપ્સિલોન n. તેમના આંતરિક અવરોધ અનુક્રમે r1 r2 ડોટ 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 r. બરોબર. તમને તો આપણે શું જાણીએ છીએ? માટે એપ્સિલોન ઇક્વિવેલન્ટ અપોન r ઇક્વિવેલન્ટ એનું સમીકરણ લખવું બહુ આસાન છે. એપ્સિલોન ઇક્વિવેલન્ટ અપોન r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો ઈએમએફ નું મૂલ્ય ભાગ્યા તેનો આંતરિક અવરોધ એમનો સરવાળો.
એપ્સિલોન 2 અપોન R2 એટલે કે પહેલાનું EMF છેદમાં તેનો આંતરિક અવરોધ વત્તા બીજાનું EMF છેદમાં તેનો આંતરિક અવરોધ વત્તા ડોટ 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 n માં વિદ્યુત કોષનું EMF છેદમાં તેનો આંતરિક અવરોધ. બરોબર. તો આ પ્રમાણેનું આપણને સમીકરણ મળે. હવે મારે શોધવાનું શું છે? સમતુલ્ય EMF નું સૂત્ર. તો આની અંદર હું માત્ર એપ્સિલોન ઇક્વિવેલન્ટ ના સૂત્રનો કરતા કરું. તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ ના સૂત્રનો કરતા કરું તો મને શું મળશે? એપ્સિલોન 1 અપોન R1 વત્તા એપ્સિલોન 2 અપોન R2 વત્તા ડોટ 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 એપ્સિલોન n અપોન RA ઇન્ટુ R ઇક્વિવેલન્ટ ગુણાકારમાં R ઇક્વિવેલન્ટ. શું થાય? સમતુલ્ય અવરોધ કઈ બાજુ જતા રહે? આ બાજુ. બરોબર ને? તો આ કયું સૂત્ર મળ્યું? તો n વિદ્યુત કોષોને જ્યારે n જુદા જુદા EMF ધરાવતા અને જુદા જુદા આંતરિક અવરોધ ધરાવતા વિદ્યુત કોષોને જ્યારે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય EMF નું સૂત્ર આ મુજબ મળે છે. બરોબર. તો આપણે આ સમીકરણ મળી ગયું કમ્પ્લીટ. ધારો કે બધા જ EMF નું મૂલ્ય એક સમાન હોય તથા તેમના આંતરિક અવરોધનું મૂલ્ય પણ એક સમાન હોય તો જોઈ લો. ધારો કે બધા જ વિદ્યુત કોષના EMF અને આંતરિક અવરોધ સમાન હોય તો દોસ્તો શું થાય? તો આ એપ્સિલોન 1 એપ્સિલોન 2 તો આપણે આને કેવી રીતે લખીશું? તો આને હું ભૂસી કાઢું છું. બરોબર. તો હવે લખાશે શું? તો એપ્સિલોન 1 is equal to એપ્સિલોન 2 is equal to dot 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 is equal to એપ્સિલોન n is equal to એપ્સિલોન. બધાનું મૂલ્ય કોના જેટલું છે? એપ્સિલોન જેટલું. બરોબર. ચલો R1 is equal to R2 is equal to dot 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 Rn is equal to R. બધા આંતરિક અવરોધોનું મૂલ્ય કોના જેટલું? R જેટલું. માટે આ સમીકરણમાં શું થઈ જશે? તો આ સમીકરણમાં છેદ સમાન. બરોબર. તો છેદ સમાન અહીંયા આવી જશે. હવે છેદ સમાન હોય તો અહીંયા શું થશે? તો એપ્સિલોન વત્તા ડોટ 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 વત્તા n વખત શું? એપ્સિલોન છેદમાં છેદ સમાન કયો છે? R. બધાના આંતરિક અવરોધ કેવા છે? સમાન છે. ચલો હવે R સમાન આંતરિક અવરોધોને સમાંતરમાં જોડતા મળતો પરિણામે ઇક્વિવેલન્ટ. તો R ઇક્વિવેલન્ટ તો અહીંયા લખી દો R ઇક્વિવેલન્ટ. તો R ઇક્વિવેલન્ટ નું મૂલ્ય કેટલું મળે? તો જો આંતરિક અવરોધ સમાન હોય તો જો હવે આ ભૂસી કાઢું છું એના ઉપરથી જ મેં સમીકરણ લીધેલું છે. જો આંતરિક અવરોધ સમાન હોય તો જો દરેક વિદ્યુત કોષના આંતરિક અવરોધ સમાન હોય તો R equivalent is equal to R upon n. બરોબર. આ કિંમતને કેમ મૂકો? આ સમીકરણમાં મૂકો. એટલે હવે શું મળે? તો એપ્સિલોન equivalent is equal to n એપ્સિલોન upon R. બરોબર. R equivalent ની કિંમત મૂકો તો R equivalent ની કિંમત R upon n
શું થશે? એને ઉડી ગયા, આર આર ઉડી ગયા, ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન. બરોબર. તો આના ઉપરથી એવું કહી શકાય કે સમાન મૂલ્યના ઈએમએફ ધરાવતા વિદ્યુત કોષ અને સમાન મૂલ્યના આંતરિક અવરોધ ધરાવતા વિદ્યુત કોષને સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય ઈએમએફ એ એક જ ઈએમએફ ના મૂલ્ય જેટલું મળતું હોય છે. એક વિદ્યુત કોષના ઈએમએફ ના મૂલ્ય જેટલું મળે છે. બરોબર. એટલે કોઈ પણ જાતનો ફરક પડતો નથી સમતુલ્ય ઈએમએફ માં. ખ્યાલ આવી ગયો? તો જ્યારે સમાન ઈએમએફ અને સમાન આંતરિક અવરોધ ને ધરાવતા n વિદ્યુત કોષને સમાંતરમાં જોડતા મળતું સમતુલ્ય ઈએમએફ એ એક વિદ્યુત કોષના ઈએમએફ ના મૂલ્ય જેટલું જ હોય છે. એક વિદ્યુત કોષના ઈએમએફ ના મૂલ્ય જેટલું. ક્લિયર? બરોબર. જોઈ લો છોકરાઓ. ચાલો દોસ્તો, શું છે? જુદા જુદા ઈએમએફ ધરાવતા બે વિદ્યુત કોષો બાહ્ય અવરોધ સાથે સમાંતરમાં જોડી પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવ્યું. આકૃતિમાં એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 જુદા જુદા ઈએમએફ ધરાવતા તેમજ તેમના આંતરિક અવરોધ R1 અને R2 ધરાવતા બે વિદ્યુત કોષોને કેવા જોડેલા છે? સમાંતર. તેમની સાથે R અવરોધ બાહ્ય અવરોધ R જોડેલ છે. પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I છે. તો આકૃતિમાં અનુક્રમે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 જેટલું ઈએમએફ તથા R1 અને R2 જેટલા આંતરિક અવરોધ ધરાવતા બે વિદ્યુત કોષો ને સમાંતરમાં જોડેલ છે. બરોબર. કમ્પ્લીટ. હવે ચલો આ બે વિદ્યુત કોષોને અહીંયા કેવા જોડેલ છે? સમાંતરમાં. તો તેમનામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ માટે પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ I is equal to કુલ ઈએમએફ ભાગ્યા શું થઈ જાય? કુલ અવરોધ. કુલ ઈએમએફ ભાગ્યા કુલ અવરોધ. બરોબર. ચલો દોસ્તો, કુલ ઈએમએફ કેટલું મળશે? તો કુલ ઈએમએફ નું સૂત્ર કયું હતું? તો બે વિદ્યુત કોષો માટે કુલ ઈએમએફ નું સૂત્ર તો સમતુલ્ય ઈએમએફ એટલે I is equal to
એપ્સિલોન ઇક્વિવેલન્ટ છેદમાં કુલ અવરોધ R વત્તા R ઇક્વિવેલન્ટ. પરિપથ પૂછી કાઢું છું. હા, સમતુલ્ય EMF એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 ઇન્ટુ R2 વત્તા એપ્સિલોન 2 ઇન્ટુ R1 છેદમાં R1 વત્તા R2. આ સમીકરણ અહીંયા મૂકી દો. તો I is equal to એપ્સિલોન 1 ઇન્ટુ R2 વત્તા એપ્સિલોન 2 ઇન્ટુ R1 છેદમાં R1 વત્તા R2. સામાન્ય છેદમાં શું? R વત્તા R ઇક્વિવેલન્ટ. બરોબર. ચલો શું કરીએ? R12 વડે ભાગી કાઢો. R12 વડે ભાગી કાઢો. તો I is equal to એપ્સિલોન 1 R2 વત્તા એપ્સિલોન 2 R1 છેદમાં R1 ઇન્ટુ R2. અહીંયા શું આવી જાય? R1 ઇન્ટુ R2 છેદમાં R1 વત્તા R2. આના સામાન્ય છેદમાં R વત્તા R ઇક્વિવેલન્ટ. બરોબર. ચલો આ સાઈડ નું પૂછું છું. જોવું હોય તો જોઈ લો. અહીંયા આ પૂછીને હવે નવું લખું છું. તો જુઓ હવે જુઓ આના છેદ અલગ પાડીને લખતા. તો I is equal to એપ્સિલોન 1 R2 upon R1 R2 વત્તા એપ્સિલોન 2 R1 upon R1 R2 કમ્પ્લીટ. હવે આના બરાબર શું થાય? તો આ R1 R2 છેદમાં R1 પ્લસ R2 એટલે R ઇક્વિવેલન્ટ. તો R ઇક્વિવેલન્ટ. બરોબર. સમતુલ્ય અવરોધનું સમીકરણ છે કમ્પ્લીટ. છેદમાં R વત્તા R ઇક્વિવેલન્ટ. ચલો અહીંયા શું થાય? R2 R2 ઉડી ગયા, R1 R1 ઉડી જશે. બરોબર ને? R ઇક્વિવેલન્ટ એ શું છે? અંશ છે. જેમ છેદનું છેદ એ ક્યાં જાય? અંશમાં. તો અંશને પણ ક્યાં લાવું? છેદના છેદમાં. માટે I is equal to એપ્સિલોન 1 upon R1 વત્તા એપ્સિલોન 2 upon R2 છેદમાં R વત્તા R ઇક્વિવેલન્ટ એના છેદમાં R ઇક્વિવેલન્ટ. તો is equal to શું આવે? એપ્સિલોન 1 upon R1 વત્તા એપ્સિલોન 2 upon R2 છેદમાં R ના છેદમાં R ઇક્વિવેલન્ટ સ્મોલ r ઇક્વિવેલન્ટ વત્તા 1. બરોબર. તો આ વહેતા સમતુલ્ય પ્રમાણનું સમીકરણ આ મળે. બરોબર. સમતુલ્ય પ્રમાણનું સમીકરણ આ મળે. સોરી, પરિપથમાં વહેતા વિદ્યુત પ્રમાણનું સમીકરણ આ મળે. તો આ પણ એક સમીકરણ મળે છે. ખ્યાલ આવ્યો?